હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કાનની રચના વિશે સમજીશું. કાન એ સાંભળવાનું કાર્ય કરે છે અને સાથે સાથે શરીરની સંતુલનની જાળવણી કરવાનું કાર્ય પણ કરે છે. એટલે કે કાન એ સંવેદી અંગ છે કે જે સંવેદી કાર્યો કરે છે. જેવા કે પહેલું એક કાર્ય છે, કાન એ સાંભળવાનું કાર્ય કરે છે અને શરીરનું સંતુલન જાળવવાનું કામ કરે છે. ટૂંકમાં કાન એ બે સંવેદી કાર્યો સાથે સંકળાયેલું છે. એક સાંભળવું અને બીજું શરીરનું સંતુલનનું જાળવણી. તમને ખ્યાલ છે, તમને એ તો ખબર જ છે કે કાન એ સાંભળવાનું કાર્ય કરે છે, પણ એના બીજા કાર્ય વિશે તમને ખ્યાલ હશે નહીં. કાનનું બીજું કાર્ય છે એ શરીરનું સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે. તો આજે આપણે કાનની અંતઃસંરચનાની વાત કરીશું. કાનની અંતઃસંરચનાની દ્રષ્ટિએ કાન એ મુખ્ય 3 ભાગ ધરાવે છે, અથવા તો અંતઃસંરચનાની દ્રષ્ટિએ કાન 3 ભાગમાં વિભાજિત છે. કર્ણ 3 ભાગમાં વિભાજિત છે: બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. અંતઃસંરચનાની દ્રષ્ટિએ કર્ણ 3 ભાગમાં અથવા કાન મુખ્ય 3 ભાગમાં વિભાજિત થાય છે: બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. હવે આ બધા જ ભાગોની આપણે ડિટેલમાં વાત કરીશું. કર્ણના 3 ભાગો છે, અથવા તો કર્ણ 3 ભાગમાં વિભાજિત થાય છે, મુખ્ય 3 ભાગમાં વિભાજિત થાય છે. પહેલું છે બાહ્યકર્ણ, બીજું છે મધ્યકર્ણ અને ત્રીજું છે અંતઃકર્ણ. હવે દરેક ભાગ વિશે આપણે સમજીશું. જેમાં આપણે પહેલાં બાહ્યકર્ણની વાત કરીએ તો બાહ્યકર્ણ એ કર્ણપલ્લવ અને બાહ્યકર્ણ નલિકા ધરાવે છે. બાહ્યકર્ણ કઈ રચના ધરાવે છે? તો બાહ્યકર્ણ એ કર્ણપલ્લવ અને બાહ્યકર્ણ નલિકા ધરાવે છે. તમારા જે બહાર જે તમને દેખાય, બહાર કર્ણ જે દેખાય છે, કાનની રચના દેખાય છે, એને બાહ્યકર્ણ કહેવાય છે અને એ એના કર્ણપલ્લવનો ભાગ છે. તો બાહ્યકર્ણ એ કર્ણપલ્લવ અને બાહ્યકર્ણ નલિકા ધરાવે છે. તો અહીંયા તમને આકૃતિમાં દેખાય છે, આ જે રચના છે એને આ બાહ્યકર્ણ કહેવાય અને આનો બાહ્યકર્ણનો કર્ણપલ્લવનો ભાગ છે આકૃતિમાં, બરાબર. અને બીજું બાહ્યકર્ણ નલિકા. તો આ બંને ભાગ છે એ ભેગા મળી અને બાહ્યકર્ણની રચના કરે છે. ટૂંકમાં બાહ્યકર્ણ એ કર્ણપલ્લવ અને બાહ્યકર્ણ નલિકા ધરાવે છે. ફરીથી યાદ રાખજો, બાહ્યકર્ણ કર્ણપલ્લવ અને બાહ્યકર્ણ નલિકા ધરાવે છે, જે તમને આકૃતિમાં દેખાય છે. ત્યાર પછીની રચનાની આપણે જો વાત કરીએ તો કર્ણપલ્લવ કેવું હોય છે? કર્ણપલ્લવ એટલે આપણે આની વાત કરી રહ્યા છીએ. કર્ણપલ્લવ ગોળ, થોડું ઘણું ગળણી આકારનું હોય છે. તેની બહારની કડક ધારને હિલિક્સ કહેવાય છે. હવે તમે જોજો તો બહાર આ કર્ણપલ્લવની આ જે બહારની ધાર છે એ કડક હોય છે, એને હિલિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તથા નીચેના નરમ ભાગને લોબ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, કર્ણપલ્લવના જે ભાગ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? ફરીથી યાદ રાખજો, બાહ્યકર્ણમાં કર્ણપલ્લવ અને બાહ્યકર્ણ નલિકાનો સમાવેશ થાય છે. કર્ણપલ્લવ છે એ ગોળ, થોડું ઘણું ગળણી જેવા આકારનું અને તેની બહારની ગળણી આકારનું હોય છે. તેની બહારની આ જે કડક ધાર છે એ કડક ધારને હિલિક્સ તરીકે ઓળખવામાં આવે છે અને નીચેનો જે નરમ ભાગ છે એ નરમ ભાગને લોબ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉપરની કર્ણપલ્લવની ઉપરની કડક ધાર છે એને હિલિક્સ કહેવાય અને નીચેનો નરમ ભાગ છે એને લોબ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળની આપણે રચનાની વાત કરીએ તો કર્ણપલ્લવનું કાર્ય શું છે? કર્ણપલ્લવ હવાના તરંગો જે અવાજ ઉત્પન્ન કરે છે તેને એકત્રિત કરવાનું કાર્ય કરે છે. કર્ણપલ્લવનું કાર્ય શું છે? કર્ણપલ્લવ એ હવાના તરંગો જે અવાજ ઉત્પન્ન કરે છે તેને એકત્રિત કરવાનું કાર્ય કરે છે. હવે આગળ આપણે વાત કરીએ તો કર્ણનલિકા જે છે એ એસ આકારની નલિકા છે. કર્ણનલિકા જે બાહ્યકર્ણ નલિકા બતાવેલી છે એ કર્ણનલિકા એસ આકારની નલિકા છે. તો હવે આ કર્ણનલિકાનું કાર્ય શું છે એ આપણે સમજીશું.
બાહ્ય કર્ણનલિકા એસ આકારની નલિકા છે જે કર્ણપટલ સુધી વિસ્તરેલી હોય છે. તો અહીંયા તમને આકૃતિમાં કર્ણપટલ દર્શાવેલું છે. બાહ્ય કર્ણનલિકા એસ આકારની નલિકા છે જે કર્ણપટલ સુધી વિસ્તરેલી હોય છે અને કર્ણનલિકાના ઉપરના ભાગમાં વાળ આવેલા હોય છે જે મૂળના રજકણોને જે ધૂળના રજકણોને અંદર આવતા અટકાવે છે. ફરીથી ધ્યાન રાખજો, કર્ણનલિકા એસ આકારની નલિકા છે જે કર્ણપટલ, અહીંયા તમને કર્ણનલિકા બતાવેલી છે, તો કર્ણનલિકા એસ આકારની નલિકા છે જે કર્ણપટલ, અહીંયા તમને આકૃતિમાં કર્ણપટલ બતાવેલો છે. ફરીથી જોજો, અહીંયા આકૃતિમાં કર્ણનલિકા બતાવેલી છે. કર્ણનલિકા અહીંયા કર્ણપટલ સુધી લંબાયેલી હોય છે. કર્ણનલિકા એસ આકારની હોય છે. કર્ણનલિકાના ઉપરના ભાગમાં વાળ આવેલા હોય છે અને આ વાળનું કાર્ય શું છે? તો કર્ણનલિકામાં આવેલા ઉપરના ભાગમાં આવેલા વાળ એ ધૂળના રજકણોને અંદર આવતા અટકાવવાનું કામ કરે છે. બીજું, આ જે કર્ણનલિકા છે એ કર્ણનલિકાના અંદરના ભાગમાં મીણની ગ્રંથિઓ આવેલી હોય છે જે ભૂખરા રંગના ચરબીયુક્ત પદાર્થોનો સ્ત્રાવ કરે છે, જેને કાનનું મીણ કહેવાય છે. આ મીણ નલિકાના અસ્તરનું રક્ષણ તથા ઊંજણ કરવાનું કાર્ય કરે છે. કર્ણનલિકાનું બીજું કાર્ય યાદ રાખજો, કર્ણનલિકાના ઉપરના ભાગમાં વાળ જેવી રચના આવેલી હોય છે અને એ વાળ જેવી રચનાના કારણે ધૂળના રજકણોને અંદર આવતા એ અટકાવે છે. બીજું, કર્ણનલિકાના અંદરના ભાગમાં મીણની ગ્રંથિઓ આવેલી હોય છે જે ભૂખરા રંગના ચરબીયુક્ત પદાર્થોનો સ્ત્રાવ કરે છે અને તેને કાનનું મીણ તરીકે ઓળખવામાં આવે છે અને આ મીણ એ નલિકાના અસ્તરનું રક્ષણ તથા ઊંજણ કરવાનું કાર્ય કરે છે. હવે આપણે વાત કરીએ મધ્યકર્ણની. બરાબર, મધ્યકર્ણની રચના એટલે આ જે રચના છે એ મધ્યકર્ણ કહેવાય. બરાબર, મધ્યકર્ણની રચનામાં અહીંયા તમને બે નામ આપેલા છે, હથોડી, એરણ અને પેંગડું. મધ્યકર્ણની રચનામાં 3 પ્રકારના કર્ણાસ્થિ આવેલા હોય છે જેને હથોડી, એરણ અને પેંગડું કહેવાય છે. તો મધ્યકર્ણ કોને કહેવાય? મધ્યકર્ણ એ કર્ણપટલ પાતળું અંડાકાર કલા છે. આપણે કર્ણપટલની વાત કરીએ તો આ કર્ણપટલથી મધ્યકર્ણની શરૂઆત થાય છે. તો એમાં કર્ણપટલ છે એ પાતળું અને અંડાકાર કલા છે જે તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય છે. બરાબર, કર્ણપટલ એ પાતળું હોય છે, અંડાકાર કલા અથવા પટલ છે જે તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય છે. તેની બહારની બાજુ ચામડી અને અંદરની બાજુ સ્નાયુમય, તેની બહારની બાજુએ ચામડી અને તેની અંદરની બાજુએ સ્નાયુમય અસ્તર આવેલું હોય છે. એટલે કે કર્ણપટલની બહારની બાજુએ ચામડી અને અંદરની બાજુએ સ્નાયુમય અસ્તર આવેલું હોય છે. કર્ણપટલની અંદરની દિવાલમાં 2 છિદ્રો આવેલા હોય છે. ઉપરના છિદ્રને ગોળ ગવાક્ષ કહેવાય અને નીચે આવેલા છિદ્રને અંડાકાર ગવાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો એ આપણે આગળ આકૃતિમાં સમજીશું ગોળાકાર ગવાક્ષ અને અંડાકાર ગવાક્ષ કોને કહેવાય. પણ અત્યારે આટલું ધ્યાન રાખજો કે આ જે કર્ણપટલ છે એ કર્ણપટલની અંદરની દિવાલમાં 2 છિદ્રો આવેલા હોય છે, જેમાં ઉપર તરફ આવેલા છિદ્રને ગોળ ગવાક્ષ કહેવાય અને નીચે આવેલા છિદ્રને અંડાકાર ગવાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બંને છિદ્રની ફરતે કલા આવેલી હોય છે, એટલે કે પટલ આવેલું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો મધ્યકર્ણમાં કર્ણાસ્થિની રચના આવેલી હોય છે. તો મધ્યકર્ણમાં નાના હલનચલન કરી શકે તેવા 3 અસ્થિઓ આવેલા હોય છે. મધ્યકર્ણમાં નાના હલનચલન કરી શકે તેવા 3 અસ્થિઓ આવેલા હોય છે, જેમને હથોડી, એરણ અને પેંગડું તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં મધ્યકર્ણમાં 3 અસ્થિ આવેલા હોય છે જે નાના નાના હોય છે અને અથવા તો મધ્યકર્ણમાં નાના 3 અસ્થિ આવેલા હોય છે જેને હથોડી, એરણ અને પેંગડું તરીકે ઓળખવામાં આવે છે. આ 3 અસ્થિઓ સાંકળની જેમ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. અહીંયા તમને આકૃતિમાં હથોડી અને એરણ અને પેંગડું બતાવેલું છે. હથોડી, એરણ અને પેંગડું બતાવેલું છે. આ 3 અસ્થિઓ સાંકળની જેમ એકબીજા સાથે જોડાયેલા હોય છે. હથોડીનું કાર્ય શું છે? અહીંયા તમને આકૃતિમાં હથોડી બતાવેલી છે આ ભાગમાં. બરાબર, તો હથોડીનું કાર્ય શું છે? આ હથોડી છે. હથોડી એ
કર્ણપટલ સાથે જોડાયેલું છે અને પેંગડું એ શંખિકાના અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલું હોય છે. અહીંયા તમને શંખિકા આપેલી છે, એ શંખિકાની અંદર અંડાકાર ગવાક્ષ આવેલું હોય છે. તો હથોડી એ કર્ણપટલ સાથે જોડાયેલી હોય છે અને જે પેંગડું હોય છે એ શંખિકામાં અંડાકાર ગવાક્ષ આવેલું હોય છે, એ અંડાકાર ગવાક્ષ સાથે પેંગડું જોડાયેલું હોય છે. હવે આ કર્ણાસ્થિઓ છે, જે હથોડી, એરણ અને પેંગડું, એના કાર્યો શું છે? કર્ણાસ્થિઓ અવાજના તરંગોની અંતઃકર્ણ સુધી પહોંચવાની ક્ષમતામાં વધારો કરે છે. કર્ણાસ્થિના કાર્યો શું છે? તો કર્ણાસ્થિઓ અવાજના તરંગોની અંતઃકર્ણ સુધી પહોંચવાની ક્ષમતામાં વધારો કરે છે. કર્ણકંઠનળીનું મુખ્ય કાર્ય શું છે? તો અહીંયા તમને આકૃતિમાં કર્ણકંઠનળી બતાવેલી છે. કર્ણકંઠનળી એ મધ્યકર્ણ ગુહાને કંઠનળી સાથે જોડવાનું કાર્ય કરે છે. ફરીથી યાદ રાખજો, અહીંયા તમને આકૃતિમાં કર્ણકંઠનળી બતાવેલી છે. તો કર્ણકંઠનળી મધ્યકર્ણ ગુહાને કંઠનળી સાથે જોડવાનું કાર્ય કરે છે. કર્ણકંઠનળી બંને બાજુના કર્ણપટલ ઉપરના દબાણને સંતુલિત કરવામાં મદદ કરે છે. કર્ણકંઠનળી બંને બાજુના કર્ણપટલ ઉપરના દબાણને સંતુલિત કરવામાં મદદ કરે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો એ છે અંતઃકર્ણ. તો આ જે ભાગ છે એને અંતઃકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અંતઃકર્ણ કે જે પ્રવાહીથી ભરેલ, અંતઃકર્ણની રચનાની આપણે વાત કરી રહ્યા છીએ. અંતઃકર્ણ જે પ્રવાહીથી ભરેલ હોય છે, અંતઃકર્ણ, આ પોઈન્ટની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અંતઃકર્ણ જે પ્રવાહીથી ભરેલ હોય છે અને તેને કુહર તરીકે ઓળખવામાં આવે છે. અંતઃકર્ણ એ પ્રવાહીથી ભરેલ હોય છે અને એને કુહર કહેવાય છે. આ કુહર એટલે કે અંતઃકર્ણમાં આવેલું કુહર એટલે કે પોલાણ એ બે ભાગ ધરાવે છે. એક અસ્થિકુહર અને બીજું કલાકુહર. તો આપણે વાત કરીએ અસ્થિકુહર કોને કહેવાય અને કલાકુહર કોને કહેવાય. અસ્થિકુહર એ સળંગ નલિકામય રચના છે. આ નલિકાઓની અંદર કલાકુહર ગોઠવાયેલું હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કે અંતઃકર્ણની અંદર જે પોલાણ આવેલું હોય છે એને કુહર તરીકે ઓળખવામાં આવે છે. કુહર એ બે ભાગ ધરાવે છે, અસ્થિકુહર અને કલાકુહર. અસ્થિકુહર એ સળંગ નલિકામય રચના છે અને અસ્થિકુહરની અંદરની તરફ આ નલિકાઓ એટલે કે અસ્થિકુહરની જે નલિકાઓ છે એની અંદરની તરફ કલાકુહર આવેલું હોય છે. આગળ આપણે રચનાની વાત કરીએ તો અંતઃકર્ણની રચનામાં આ જે કુહર અને અસ્થિકુહર અને જે કલાકુહર, બે કુહર છે, એ બંનેનો જે અવકાશ છે એ બાહ્ય લસિકા પ્રવાહીથી ભરેલો હોય છે. એટલે કે અસ્થિકુહર અને કલાકુહરની વચ્ચે એક પ્રવાહી આવેલું હોય છે અને એ પ્રવાહીને બાહ્ય લસિકા પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. અસ્થિકુહર અને કલાકુહરની વચ્ચે પ્રવાહી આવેલું હોય છે અને એ પ્રવાહીને બાહ્ય લસિકા પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો કલાકુહર પણ અંતઃલસિકા પ્રવાહીથી ભરેલું હોય છે. ટૂંકમાં બે પ્રકારના પ્રવાહીનું તમારે નામ યાદ રાખવાનું છે, અસ્થિકુહર અને કલાકુહર. અસ્થિકુહર અને કલાકુહર એની વચ્ચે આવેલા પ્રવાહીને બાહ્ય લસિકા પ્રવાહી કહેવાય છે. બરાબર. અસ્થિકુહર અને કલાકુહરની વચ્ચે આવેલા પ્રવાહીને બાહ્ય લસિકા પ્રવાહી કહેવાય છે. બરાબર. અથવા એમ કહી શકાય કે અસ્થિકુહર અને કલાકુહર વચ્ચે આવેલું અવકાશ છે એમાં જે પ્રવાહી ભરેલું હોય છે એને બાહ્ય લસિકા પ્રવાહી કહેવાય. અને કલાકુહરની અંદર પણ પ્રવાહી આવેલું હોય છે તો કલાકુહરની અંદર આવેલા પ્રવાહીને અંતઃલસિકા પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ આપણે તો સંખિકા કોને કહેવાય? બરાબર. અંતઃલસિકા પ્રવાહી અને બાહ્ય લસિકા પ્રવાહીની વાત કરી. અંતઃલસિકા પ્રવાહી એટલે કલાકુહરની અંદર આવેલા પ્રવાહીને અંતઃલસિકા પ્રવાહી કહેવાય છે. હવે સંખિકા કોને કહેવાય? સંખિકા એ કલાકુહરની અંદર ગૂંચળાદાર ભાગ આવેલો હોય છે જેને સંખિકા કહેવાય છે. તો અહીંયા તમને આકૃતિમાં સંખિકાનો ભાગ બતાવેલો છે. આ જે ભાગ છે એને સંખિકા જે કહેવાય છે. એનો શંખ જેવો આકાર છે એટલે એને સંખિકા તરીકે ઓળખવામાં આવે છે. આ રીતનો એનો આકાર છે એટલે એને સંખિકા
તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં અંતઃકર્ણ એમાં સંખિકા આવેલી હોય છે। સંખિકા એ કલાકુહરની અંદર આવેલું હોય છે, એટલે કે કલાકુહરની અંદર આવેલા ગૂંચળાદાર ભાગને સંખિકા તરીકે ઓળખવામાં આવે છે। આકૃતિમાં તમને આ પોર્શન બતાવેલો છે એ સંખિકાનો છે। હવે સંખિકાની આપણે વાત કરીએ તો સંખિકાની જે કલાઓ છે જેને રેસિનર્સ અને બેસિલર કલાઓ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ રેસિનર્સ અને બેસિલસ કલાઓ તમારે જોવી હોય તો તમે એના પછીની નેક્સ્ટ આકૃતિ આપેલી છે એમાં તમે જોઈ શકો। અહીંયા તમે ખાલી નામ નિર્દેશન યાદ રાખજો। આને કર્ણપલ્લવ કહેવાય। આ બાહ્ય કર્ણનલિકા જે બાહ્ય કર્ણનો ભાગ છે, આ કર્ણપટલ છે, પછી આ હથોડી એરણ એ કર્ણપટલ, હથોડી એરણ અને પેંગડું એ મધ્યકર્ણનો ભાગ છે, અને ત્યાર પછીની જે રચના છે એને અંતઃકર્ણ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, અંતઃકર્ણમાં કલાકુહર, અસ્થિકુહર, સંખિકાનો સમાવેશ થાય છે। હવે સંખિકાની રચના આપણે નેક્સ્ટ બીજી આકૃતિ ઉપરથી તમને અહીંયા આકૃતિમાં સંખિકા બતાવેલી છે। આ સંખિકાની રચના આપણે જોઈએ તો સંખિકા છે એ સંખિકાની કલાઓ, સંખિકામાં કલાઓ આવેલી હોય છે। એ કલાને રેસિનર્સ અને સંખિકાઓમાં જે કલા આવેલી હોય છે એ કલાને રેસિનર્સ અને બેસિલસ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો સંખિકાની કલાઓને રેસિનર્સ અને બેસિલર કલાઓ કહેવાય છે। અસ્થિકુહર કે જે બાહ્યલસિકાથી ભરેલું છે તેને બે ભાગમાં વહેંચે છે, જેવા કે ઉપરનું ભાગ છે એને સ્કેલા વેસ્ટિબ્યુલી કહેવાય છે, અને નીચેનું ભાગ છે એને સ્કેલા ટિમ્પેની તરીકે ઓળખવામાં આવે છે। તો આ બંને જે ભાગ છે અને સંખિકા વચ્ચેના અવકાશને બીજું નામ આપવામાં આવ્યું છે જેને સ્કેલા મીડિયા તરીકે ઓળખવામાં આવે છે, જે અંતઃલસિકાથી ભરેલ હોય છે। તો આ બધી જ રચના આપણે નેક્સ્ટ આકૃતિ ઉપરથી સમજીશું। હવે આગળ આપણે સંખિકાની રચનાની વાત કરીશું। તો સંખિકા વિશે આપણે આગળ એટલું સમજી ગયા કે સંખિકા એ કલાકુહરની અંદર આવેલી રચના છે। તો કલાકુહરની અંદર આવેલા ગૂંચળાદાર ભાગને સંખિકા તરીકે ઓળખવામાં આવે છે। આ સંખિકાઓ છે એ કલા ધરાવે છે જેને રેસિનર્સ અને બેસિલર કલા કહેવાય છે। તો અહીંયા તમને જે આકૃતિ આપેલી છે એ સંખિકાનો છેદ દર્શાવતી રેખાકૃતિ છે। બરાબર, તો અહીંયા પહેલાં આપણે વાત કરીએ કે સંખિકા એ કલાકુહરની અંદર આવેલો ગૂંચળાદાર ભાગ છે, અને અહીંયા તમને સંખિકાનો છેદ દર્શાવતી આકૃતિ બતાવેલી છે, જેમાં સંખિકાની ઉપર જે કલાઓ આવેલી હોય છે જેને રેસિનર્સ અને બેસિલર કલાઓ કહેવાય છે। તો તમે અહીંયા ઉપર જુઓ જે નામ આપેલું છે, સંખિકાની ઉપરની જે કલા છે એને રેસિનલ કલા તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી એ નામ નિર્દેશન આપેલું છે। સંખિકાની ઉપર આવેલી કલા એને રેસિનર્સ કલા તરીકે ઓળખવામાં આવે છે, અને બીજી જે કલા છે એને બેસિલર કલા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા તમને આકૃતિમાં રેસિનર્સ કલા બતાવેલી છે અને બેસિલર કલા દર્શાવેલી નથી। તો સંખિકામાં બે કલાઓ આવેલી હોય છે, એક રેસિનર્સ કલા અને બીજી બેસિલર્સ કલા। હવે આગળ આપણે વાત કરીએ તો અસ્થિકુહર કે જે બાહ્યલસિકાથી ભરેલું હોય છે તે સંખિકાને બે ભાગમાં વિભાજિત કરે છે, જેવા કે ઉપરનું જે ભાગ છે એને સ્કેલા વેસ્ટિબ્યુલી કહેવાય છે, અને નીચેનું જે ભાગ છે એને સ્કેલા ટિમ્પેની તરીકે ઓળખવામાં આવે છે। અસ્થિકુહર જે બાહ્યલસિકાથી ભરેલું હોય છે, અસ્થિકુહર કે જે બાહ્યલસિકાથી ભરેલું હોય છે એ સંખિકાને બે ભાગમાં વિભાજિત કરે છે। ઉપરનો આ જે ભાગ છે એ ભાગને સ્કેલા વેસ્ટિબ્યુલી તરીકે ઓળખવામાં આવે છે, અને આ નીચેનો જે ભાગ છે એને સ્કેલા ટિમ્પેની તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી યાદ રાખજો, અસ્થિકુહર કે જે બાહ્ય લસિકા પ્રવાહીથી ભરેલું છે એ સંખિકાને બે ભાગમાં વિભાજિત કરે છે। સંખિકાના ઉપરના ભાગને સ્કેલા વેસ્ટિબ્યુલી કહેવાય છે, અને નીચેના ભાગને સ્કેલા ટેમ્પેની તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળની આપણે રચનાની વાત કરીએ તો સંખિકા વચ્ચેના અવકાશને સ્કેલા મીડિયા તરીકે ઓળખવામાં આવે છે।
બરાબર. તો અહીંયા તમને આ વચ્ચેનો અવકાશ આપેલો છે જેને સ્કેલા મીડિયા તરીકે ઓળખવામાં આવે છે. સંખિકાની વચ્ચે આવેલો અવકાશ એને સ્કેલા મીડિયા તરીકે ઓળખવામાં આવે છે અને એની અંદર અંતરલસિકા ભરેલું હોય છે. સંખિકાની વચ્ચેના અવકાશને સ્કેલા મીડિયા તરીકે ઓળખવામાં આવે છે જે અંતરલસિકાથી ભરેલું હોય છે. હવે સંખિકાના પાયાની ભાગની વાત કરીએ તો સંખિકાના પાયાના ભાગે સ્કેલા વેસ્ટિબ્યુલી અંડાકાર ગવાક્ષમાં અંત પામે છે. બરાબર. સ્કેલા વેસ્ટિબ્યુલી અંડાકાર ગવાક્ષમાં અંત પામે છે અને જ્યારે સ્કેલા ટેમ્પેની ગોળાકાર ગવાક્ષમાં અંત પામે છે અને જે મધ્યકર્ણમાં ખુલે છે. તો આ પોઈન્ટ પણ યાદ રાખજો. સ્કેલા વેસ્ટિબ્યુલી છે એ સ્કેલા વેસ્ટિબ્યુલી અંડાકાર ગવાક્ષમાં સંખિકાના પાયાના ભાગે સ્કેલા વેસ્ટિબ્યુલી એ અંડાકાર ગવાક્ષમાં અંત પામશે, જ્યારે સ્કેલા ટેમ્પેની છે એ ગોળાકાર ગવાક્ષમાં અંત પામે છે અને એ મધ્યકર્ણમાં ખુલે છે. આગળની આપણે રચનાની વાત કરીએ તો અહીંયા બીજી એક રચના આવેલી છે જેને કોર્ટિકાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને આકૃતિમાં રચના બતાવેલી છે, એને કોર્ટિકાઈ તરીકે ઓળખવામાં આવે છે. કોર્ટિકાઈ રચના એ આધાર કલા ઉપર સ્થાન પામેલ હોય છે. તો તમે નીચે જુઓ, તમને અહીંયા એક આધાર કલા બતાવેલી છે. બરાબર. અહીંયા કોર્ટિકાઈ નામની રચના છે, આ આધાર કલા છે અને એની ઉપર આવી કોર્ટિકાઈ નામની રચના આવેલી હોય છે. કોર્ટિકાઈની રચના આધાર કલા ઉપર સ્થાન પામે છે જે રોમકોષ ધરાવે છે. કોર્ટિકાઈની ઉપર રોમકોષ જેવી રચના આવેલી હોય છે. આ રોમકોષો શ્રવણગ્રાહી તરીકે વર્તે છે. રોમકોષોનું કાર્ય શું છે? તો કોર્ટિકાઈની ઉપર સ્થાન પામેલ રોમકોષો એ કોર્ટિકોઈમાં રોમકોષો આવેલા હોય છે અને એ રોમકોષો શ્રવણગ્રાહી તરીકે વર્તે છે. આ રોમકોષો કોર્ટિકાઈની અંદરની બાજુએ હરોળમાં ગોઠવાયેલા હોય છે. બરાબર. રોમકોષો કોર્ટિકાઈની અંદરની તરફ હરોળમાં ગોઠવાયેલા હોય છે. રોમકોષનો પાયાનો છેડો અંતર્વાહી ચેતાતંતુના નજીકના સંપર્કમાં હોય છે. રોમકોષનો પાયાનો છેડો અંતર્વાહી ચેતાકોષના નજીકના ભાગમાં ગોઠવાયેલો હોય છે અથવા સંપર્કમાં હોય છે. આગળ વાત કરીએ તો દરેક રોમકોષના ટોચના ભાગેથી પ્રવર્ધો નીકળે છે જેને ત્રિપરિમાણીય પક્ષમ કહેવાય છે. બરાબર. આકૃતિમાં તમને ડિટેલમાં રચના આપેલી નથી. દરેક રોમકોષની ટોચના ભાગે પ્રવર્ધો જેવી રચના નીકળે છે જેને ત્રિપરિમાણીય પક્ષમ તરીકે ઓળખવામાં આવે છે. રોમકોષોની ઉપરની તરફ રોમકોષોની હરોળની ઉપર તરફ પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલી હોય છે જેને ટેક્ટોરિયલ કલા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને આકૃતિમાં એક કલા પણ બતાવેલી છે જેનું નામ આપેલું છે ટેક્ટોરિયલ કલા. તો અહીંયા ટેક્ટોરિયલ કલાની વ્યાખ્યા શું થશે? તો રોમકોષની હરોળની ઉપરની તરફ પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલી હોય છે જેને ટેક્ટોરિયલ કલા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, રોમકોષની હરોળની ઉપર તરફ પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલી હોય છે જેને ટેક્ટોરિયલ કલા તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે વાત કરીએ સંખિકાની રચના સિવાય બીજી રચના આવેલી હોય છે જેને અર્ધવર્તુળી નલિકા કહેવાય છે. તો અંતઃકર્ણમાં બીજી એક રચના જોવા મળે છે જેને અર્ધવર્તુળી નલિકા કહેવાય છે. તો અર્ધવર્તુળી નલિકાની આપણે રચનાની વાત કરીશું. અર્ધવર્તુળી નલિકા અંતઃકર્ણ પર પણ જટિલ તંત્ર ધરાવે છે જેને વેસ્ટિબ્યુલર અંગ કહેવાય છે. અંતઃકર્ણને વેસ્ટિબ્યુલર અંગ તરીકે ઓળખવામાં આવે છે જે સંખિકાની ઉપર સ્થાન પામેલા હોય છે. અર્ધવર્તુળી નલિકા એ સંખિકાના ઉપરના ભાગ ઉપર સ્થાન પામેલા હોય છે. એ અંતઃકર્ણનો એક ભાગ છે જે જટિલ તંત્ર ધરાવે છે અને જેને વેસ્ટિબ્યુલર અંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે હવે અર્ધવર્તુળી નલિકાની રચના ડિટેલમાં સમજીશું કે અર્ધવર્તુળી નલિકા કોને કહેવાય. તો અહીંયા તમને આકૃતિમાં અંતઃકર્ણની રચના બતાવેલી છે. અંતઃકર્ણમાં આ જે ભાગ છે, આ રીતનો જે ભાગ બતાવેલો છે એને સંખિકા તરીકે ઓળખવામાં આવે છે અને સંખિકાના છેદની રચના આગળ આપણે સમજ્યા. હવે આપણે આગળ વાત કરીએ તો સંખિકાના ઉપરના ભાગે રચના આવેલી હોય છે જેને અર્ધવર્તુળી નલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો સંખિકાના આગળના ઉપરના ભાગે 3 અર્ધવર્તુળી નલિકા આવેલી હોય છે. અગ્ર
અર્ધવર્તુળી નલિકા, પશ્ચ અર્ધવર્તુળી નલિકા અને પાર્શ્વ અર્ધવર્તુળી નલિકા. તો સંખિકાના ઉપરના ભાગે અર્ધવર્તુળી નલિકા આવેલી હોય છે, એ પણ અંતઃકર્ણનું જટિલ તંત્ર ધરાવે છે અને જેને વેસ્ટિબ્યુલર અંગ તરીકે ઓળખવામાં આવે છે, જે સંખિકાની ઉપરના ભાગે સ્થાન પામેલ હોય છે. તો અહીંયા જે તમને આ રચના બતાવેલી છે એને અર્ધવર્તુળી નલિકા કહેવાય છે અને જે સંખિકાના ઉપરના સ્થાન પર ભાગ પામેલી હોય છે. હવે અર્ધવર્તુળી નલિકા છે એ 3 પ્રકારની છે, બરાબર. કઈ 3 પ્રકારની છે? તો અહીંયા અગ્ર અર્ધવર્તુળી નલિકા જે આગળની બાજુએ ગોઠવાયેલી છે, આ પશ્ચ બાજુએ ગોઠવાયેલી છે એને પશ્ચ અર્ધવર્તુળી નલિકા કહેવાય અને પાર્શ્વ બાજુએ ગોઠવાયેલી હોય છે એને પાર્શ્વ અર્ધવર્તુળી નલિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો વેસ્ટિબ્યુલર અંગ એટલે કે અંતઃકર્ણ અંગ 3 અર્ધવર્તુળી નલિકાઓ તથા સેક્યુલી અને યુટ્રિકલ સમાવતી ઉદરીકાનું બનેલું હોય છે. તો તમે જુઓ અહીંયા તમને એક ઉદરીકા નામની રચના આવેલી હોય છે. વેસ્ટિબ્યુલર અંગ એટલે કે અંતઃકર્ણ એ આ 3 અર્ધવર્તુળી નલિકાઓ ધરાવે છે અને પ્લસ સેક્યુલી અને ઉદરીકા, સેક્યુલી તેમજ યુટ્રિકલ સમાવતી સેક્યુલી અને યુટ્રિકલ નામની રચના ધરાવતી ઉદરીકા ધરાવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે અંતઃકર્ણ અર્ધવર્તુળી નલિકાઓ અને ઉદરીકાનું બનેલું હોય છે. અંતઃકર્ણ અર્ધવર્તુળી નલિકાઓ અને ઉદરીકાનું બનેલું હોય છે. એ ઉદરીકામાં યુટ્રિકલ અને સેક્યુલી નામની રચના આવેલી હોય છે, જે તમને આકૃતિમાં બતાવેલી નથી. ઉદરીકાની અંદર સેક્યુલી અને યુટ્રિકલ નો સમાવેશ થાય છે, જે તમને આકૃતિમાં બતાવેલું નથી. હવે પ્રત્યેક અર્ધવર્તુળી નલિકાની જો આપણે રચનાની વાત કરીએ તો આ અર્ધવર્તુળી નલિકા છે. પ્રત્યેક અર્ધવર્તુળી નલિકાઓ એકબીજાથી સમકોણીય ભિન્ન તલ ઉપર ગોઠવાયેલી હોય છે. આ એક કાટખૂણે ગોઠવાયેલી છે, આ બીજા કાટખૂણે ગોઠવાયેલી છે અને આમ ગોઠવાયેલી છે. તો પ્રત્યેક અર્ધવર્તુળી નલિકાઓ એકબીજાને સમકોણીય ભિન્ન તલ ઉપર ગોઠવાયેલ હોય છે. પટલીય નલિકાઓ અસ્થિ નલિકાઓના બાહ્ય લસિકામાં ડૂબેલી હોય છે. આ જે પટલીય નલિકાઓ છે એ અસ્થિય નલિકાઓના બાહ્ય લસિકામાં ખૂપેલી હોય છે અથવા ડૂબેલી હોય છે. નલિકાનો પાયાનો ભાગ ઉપસેલ છે તેને તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે. આ જે નલિકા અર્ધવર્તુળી નલિકા છે એનો પાયાનો જે ભાગ છે એ ઉપસેલો હોય છે અને એને તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે. નલિકાના પાયાનો ભાગ ઉપસેલ હોય છે જેને તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે, જે વિસ્તરેલ ટોચ ધરાવે છે જેને ક્રિસ્ટા તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તરેલ ટોચ ધરાવે એને ક્રિસ્ટા તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે, જે રોમ કોષો ધરાવે છે. આગળ વાત કરીએ તો ઉદરીકામાં આવેલા જે સેક્યુલી અને યુટ્રિકલ છે એ ઉપસેલ ભાગ ધરાવે છે. ઉદરીકાની વાત કરીએ તો ઉદરીકાની અંદર સેક્યુલી અને યુટ્રિકલ રચના આવેલી છે, જે ઉપસેલ ભાગ છે ધરાવે છે, જેને મેક્યુલા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ક્રિસ્ટા અને મેક્યુલા શરીરનું સમતોલન અને સ્થિતિ જાળવવા માટેના વિશિષ્ટ ગ્રાહી કેન્દ્રો ધરાવે છે. હવે આકૃતિમાં તમને મેક્યુલા કે પછી સિક્યુલા અને સેક્યુલી અને યુટ્રિકલ જેવા ભાગો દર્શાવેલા નથી, પણ તમારે આ રચના યાદ રાખવાની છે કે ઉદરીકાની અંદર સેક્યુલી અને યુટ્રિકલ જેવા ઉપસેલ ભાગ આવેલા હોય છે, જેને મેક્યુલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે ઉદરીકાની અંદર મેક્યુલા નામની રચના આવેલી હોય છે અને ક્રિસ્ટા અને મેક્યુલા એ શરીરનું સમતોલન સ્થિતિ જાળવવા માટેના વિશિષ્ટ ગ્રાહી કેન્દ્રો ધરાવે છે. બરાબર. તો આ થઈ કર્ણની રચના. કર્ણના 3 મુખ્ય ભાગ વિશે આપણે સમજ્યા: બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. તો આ ત્રણેયની રચના ડિટેલમાં તમને પૂછી શકાય. કર્ણની રચના સમજાવો, ફક્ત અંતઃકર્ણની રચના સમજાવો, મધ્યકર્ણની રચના સમજાવો અને બાહ્યકર્ણની રચના સમજાવો, એમ પણ તમને ક્વેશ્ચન પૂછી શકાય. હવે આગળ આપણે સાંભળવાની ક્રિયાવિધિ વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. સાંભળવાની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે? કર્ણ એ સાંભળવાની ક્રિયાવિધિ કરે છે, તો આ સાંભળવાની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે એ આપણે સમજીશું.
આગળ આપણે કાનની રચના વિશે સમજ્યા. હવે આપણે સાંભળવાની ક્રિયાવિધિ સમજીશું. મિકેનિઝમ ઓફ હિયરિંગ, આપણે કઈ રીતે સાંભળી શકીએ છીએ એની પદ્ધતિ આપણે સમજીશું. તો સાંભળવાની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે? તો બાહ્યકર્ણનું કાર્ય શું છે? તો બાહ્યકર્ણ એ અવાજના તરંગોને મેળવી અને તેમને કર્ણપટલ તરફ મોકલવાનું કાર્ય કરે છે. તમને અહીંયા આવું આપેલું છે કેવી રીતે કાન અવાજના મોજાઓને ચેતાઉર્મી વેગમાં ફેરવે છે કે જે મગજ દ્વારા સંવેદિત અને ક્રિયાત્મક થઈ અને અવાજને ઓળખે છે. તો ટૂંકમાં આ અવાજ સાંભળવાની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે એ આપણે સમજીએ. જેમાં પહેલો પોઈન્ટ તમને આપેલો છે બાહ્યકર્ણ એનું કાર્ય શું છે? તો બાહ્યકર્ણ એ અવાજના તરંગોને મેળવી અને તેમને કર્ણપટલ તરફ મોકલે છે. બાહ્યકર્ણ એ અવાજના તરંગોને મેળવી અને એને કર્ણપટલ તરફ મોકલવાનું કાર્ય કરે છે. કર્ણપટલ શું કાર્ય કરશે? તો કર્ણપટલ અવાજના તરંગોના પ્રતિચાર રૂપે ધ્રુજે છે. કર્ણપટલ એ અવાજના તરંગોના પ્રતિચાર રૂપે ધ્રુજે છે અને આ ધ્રુજારી એ કર્ણાસ્થિ એટલે કે હથોડી, એરણ અને પેંગડું સુધી પહોંચે છે. કર્ણપટલ જે અવાજના તરંગોના પ્રતિચાર રૂપે કર્ણપટલ ધ્રુજે છે અને એ ધ્રુજારી કર્ણાસ્થિ સુધી પહોંચે છે. કર્ણાસ્થિ 3 આવેલા છે: હથોડી, એરણ અને પેંગડું. તેમાંથી વહન પામી અને અંડાકાર ગવાક્ષમાં દાખલ થાય છે. એટલે કે કર્ણપટલમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. એ ધ્રુજારી કર્ણાસ્થિ એટલે કે હથોડી, એરણ અને પેંગડુંમાંથી વહન પામી અને અંડાકાર ગવાક્ષમાં જાય છે. હવે અંડાકાર ગવાક્ષ દ્વારા ધ્રુજારી પાછી ક્યાં જશે? તો અંડાકાર ગવાક્ષ દ્વારા ધ્રુજારી એ સંખિકાના પ્રવાહીમાં આવે છે, જ્યાં તેઓ લસિકામાં તરંગો ઉત્પન્ન કરે છે. જે અંતરલસિકા છે એમાં તરંગો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી લસિકાના તરંગો આધાર કલામાં હલનચલન પ્રેરે છે. આધાર કલા વિશે આપણે સમજી ગયા કે જે કોર્ટિકાઈના રોમકોષો છે એ આધાર કલા ઉપર ગોઠવાયેલા હોય છે. આ આધાર કલાનું હલનચલન એ રોમકોષોને એટલે કે કોર્ટિકાઈના જે રોમકોષો છે એને જોડે છે અને ટેક્ટોરિયલ કલા ઉપર દબાણ લાવે છે. બરાબર. કોર્ટિકાઈના રોમકોષો છે એ આધાર કલાનું હલનચલન એ કોર્ટિકાઈના રોમકોષોને જોડે છે અને ટેક્ટોરિયલ કલા ઉપર દબાણ લાવે છે. પરિણામ સ્વરૂપે સંકળાયેલ અંતર્વાહી ચેતાઓમાં ચેતા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે. પરિણામ સ્વરૂપે સંકળાયેલ અંતર્વાહી ચેતાઓમાં ચેતા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે, જે અંતર્વાહી તંતુઓ મારફતે શ્રવણ ચેતા દ્વારા મગજના શ્રવણ બાહ્યકમાં વહન પામે છે. જ્યારે ઉર્મિવેગનું પૃથ્થકરણ થાય છે અને અવાજ ઓળખાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે જે અંતર્વાહી ચેતાઓ છે એમાં ચેતા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે, જે અંતર્વાહી તંતુઓ મારફતે શ્રવણ ચેતા દ્વારા મગજના શ્રવણ બાહ્યકમાં વહન પામે છે. એટલે કે શ્રવણ ચેતા દ્વારા એ સંદેશા મગજના બાહ્યકમાં વહન પામે છે, જે શ્રવણ માટેના કેન્દ્રો આવેલા હોય છે. જ્યારે ઉર્મિવેગનું પૃથ્થકરણ થાય છે ત્યારે અવાજ ઓળખવાનું કાર્ય થાય છે. એટલે કે મગજના બાહ્યકમાં જે શ્રવણ કેન્દ્ર આવેલું છે ત્યાં સુધી શ્રવણ ચેતા દ્વારા સંદેશા પહોંચે છે અને ત્યાં મગજના બાહ્યકમાં ઉર્મિવેગનું પૃથ્થકરણ થાય છે અને પૃથ્થકરણ થયા પછી અવાજ ઓળખાય છે. તો આ રીતે જે કર્ણની સાંભળવાની ક્રિયાવિધિ છે એ તમને શોર્ટ નોટમાં 2 માર્ક્સમાં પૂછી શકાય.